ભાવનગર જિલ્લાના પાલિતાણા તાલુકાના રાણપડા ગામમાં પીપી સવાણી ગ્રુપ દ્વારા એક માનવતાભર્યો અને પ્રેરણાદાયક કાર્યક્રમ યોજાયો હતો। રાણપડા ગામના વતની અને ઉદ્યોગપતિ પીપી સવાણી ગ્રુપ દ્વારા કમોસમી વરસાદમાં નુકસાન ભોગવેલા ખેડૂતોના પરિવારના બાળકોને શિક્ષણથી વંચિત ન રહે તે હેતુસર સ્કૂલ ફીના ચેક અર્પણ કરવામાં આવ્યા હતા। આ કાર્યક્રમમાં ગામના ભામાશા તરીકે જાણીતા ઉદ્યોગપતિ વલ્લભભાઈ સવાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। તેમણે જણાવ્યું હતું કે ખેડૂતોના બાળકોનું શિક્ષણ સુરક્ષિત રહે તે દરેક સમાજની જવાબદારી છે અને આવા પ્રયાસો સતત ચાલુ રહેશે। આ સાથે કાર્યક્રમ દરમિયાન ગામના સરકારી નોકરી કરતા કર્મચારીઓને વતનના રતન તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા। તેમના સેવાભાવ અને સિદ્ધિઓને બિરદાવતા ગ્રામજનોએ કાર્યક્રમને ઉત્સાહપૂર્વક વધાવ્યો હતો। કાર્યક્રમમાં ગામના આગેવાનો, ખેડૂતો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી। પીપી સવાણી ગ્રુપના આ પ્રયાસને સમગ્ર વિસ્તારમાં પ્રશંસા મળી રહી છે। કિશોરભાઈ મંજીભાઈ ગોરી, પોલીસ કોન્સ્ટેબલ, આ તમામ ગામના નોકરિયાતોનું મહેશભાઈ અને આવેલો છે જે ગામનું રતન છે, ગામની આન બાન શાન છે અને ગામનું રતન અને ગૌરવ સન્માનના નામથી આજનો કાર્યક્રમ છે એ થઈ રહ્યો કરી રહ્યા છે। જોરદાર તાળીઓથી છે એ આપણે એમને નવાજીએ। આભાર। સરસ મજાનું કાર્ય કરી રહ્યા છે તો આ તમામ સન્માન ખૂબ જ વખાણવા લાયક છે અને ભવિષ્યની અંદર ઓઢાડી સન્માન કરી રહ્યા છે। આ સન્માન આપણા માટે ખૂબ જ કિંમતી હોય છે અને આ જીવનભર યાદગાર રહે એવા જ્યારે આપણી ઉપર આફત આવી હોય અને જોરદાર તાળીઓથી આ સન્માનને છે આપણે નવાજશું। તમામ આપણા ગામના ગુડ ઇવનિંગ। આજના આ કાર્યક્રમમાં આપ સૌ અહીંયા ઉપસ્થિત છો ત્યારે આજે આદર્શ ગામ રાણપડાના ઉત્તરાયણના મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે લોકો કોઈને કઈ રીતે દાન કરતા હોય છે। નવેમ્બર મહિનાની 1લી અને 2જી તારીખે અચાનક માવઠું થયું અને એના હિસાબે ગામમાં ખેડૂતોનો મગફળી હતી તો એ પાણી લાગી ગયું અને કપાસ હતો એ કાળો થઈ ગયો। ત્યારે દરેક લોકોએ પોતપોતાના ગામમાં જે બનતી હેલ્પ કરવાની થાય એ કરવી જોઈએ। ત્યારે પીપી સવાણી ગ્રુપે એવું જાહેર કરવામાં આવ્યું હતું કે અમારા ગામમાંથી જેટલા પણ બાળકો આજુબાજુના ગામમાં કે સ્કૂલોમાં જે ભણે છે, જે ફીવાળી સ્કૂલોમાં ભણે છે એવા તમામ બાળકોની ફી પીપી સવાણી પરિવાર ભરશે અને તેના ભાગરૂપે આજે તમામ સ્કૂલોને 21 જેટલી સ્કૂલોને આજે ચેક વિતરણનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો। નંબર 2, વતનનું રતન એટલે અમારા ગામમાંથી સરકારી કર્મચારી તરીકે જોઈન્ટ થયેલા હોય તેવા સરકારી અધિકારીઓ ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1 અધિકારીઓ એવા 75 જેટલા દીકરા દીકરીઓ ફક્ત રાણપડામાંથી અધિકારી સરકારી નોકરીમાં લાગેલા હોય તેમનો પણ આજે સન્માન સમારોહ હતો। અને ગઈ દિવાળીએ જે રાણપડા ગામમાં લાઇબ્રેરીનું ઓપનિંગ કરવામાં આવ્યું હતું એ લાઇબ્રેરીને પુસ્તકોથી ભરી દેવાની જવાબદારી આ 75 અધિકારીશ્રીઓએ લીધેલી છે અને સામે એટલા જ પુસ્તક પીપી સવાણી ગ્રુપ તરફથી પણ આપવામાં આવશે જેનાથી ગામનો વિકાસ થાય, ગામમાંથી વધારેમાં વધારે લોકો સરકારી નોકરીમાં જોડાય।